चलो हुए विटामिन काले छेल्ले भणी गया। હવે આજે આપણે ભણવાનું છે ન્યુક્લિક એસિડ સંયોજનો। તો આજે આપણે ન્યુક્લિક એસિડ સંયોજનો ભણવાના છે। દરેક પ્રજાતિની દરેક પેઢી તેના પૂર્વજો સાથે ઘણી બધી રીતે સામ્યતા ધરાવતી હોય છે। આ જે લક્ષણો છે એ એક પેઢીથી બીજી પેઢીમાં કેવી રીતે સંચરિત એટલે કે એકબીજા દેખાતા હોય છે, તો એવું જોવા મળ્યું છે કે જીવંત કોષોનું કેન્દ્ર આ જન્મજાત લક્ષણોના સંચરણ માટે જવાબદાર હોય છે। તો આપણા કોષનું જે કોષ કેન્દ્ર હોય ને એમાં આ લક્ષણ જે છે એને કારણે એક પેઢીથી બીજી પેઢીના લક્ષણો સંચરિત થતા હોય છે, એટલે કે જતા હોય છે। એટલે કે તમે જોયું હશે કે ભાઈ આપણા ફેસ છે એ આપણા મમ્મી પપ્પા જેવો જ મળતો આવતો હોય છે, બરોબર। ટૂંકમાં આપણા મમ્મી પપ્પા મનુષ્ય હોય તો આપણે મનુષ્યમાં જ આવીએ, જાતિ કોઈ દી બદલાણી નથી। તો આ લક્ષણોના સંચરણને આનુવંશિકતા કહેવાય। તો જે લક્ષણો સંચરિત થાય છે આ ઘટનાને કહેવામાં આવે છે આનુવંશિકતા। આવું બાયોલોજી વાળાને હેલું લાગતું હશે, આનુવંશિકતા કહેવાય। એક પેઢીથી બીજી પેઢી જે લક્ષણો જાય છે એને કહેવાય આનુવંશિકતા। હવે આનુવંશિકતા માટે જવાબદાર કોષના કેન્દ્રમાં ના કણોને રંગસૂત્રો કહેવામાં આવે છે। તો જે તમે ઓલું 8મા 9માંથી હવે રંગસૂત્રો આવા હોય, ઋષિની વાત 3વી જોડ હોય એવી રંગસૂત્રોની। હવે રંગસૂત્રો છે જેઓ પ્રોટીન અને અન્ય પ્રકારના જૈવિક અણુઓ કે જે ન્યુક્લિક એસિડ સંયોજનો કહેવાય છે। તો આમાં જે છે એ પ્રોટીન હોય અને અન્ય સંયોજનો જેને આપણે કહેશું ન્યુક્લિક એસિડ, બરાબર। આપણું ફોકસિંગ ન્યુક્લિક એસિડ ઉપર છે। તો આ રંગસૂત્રોની અંદર આ ન્યુક્લિક એસિડ છે। ન્યુક્લિક એસિડ છે એના મુખ્યત્વે બે પ્રકાર છે, એક ડીએનએ અને એક આરએનએ, બરોબર। એટલે ડીએનએ એટલે એનું નામ છે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ, અને આમનું ખરી નામ છે રિબોન્યુક્લિક એસિડ। જો કે ન્યુક્લિક એસિડ સંયોજનો ન્યુક્લિયોટાઇડ સંયોજનની લાંબી શૃંખલાવાળા પોલિમર પદાર્થો છે, તેથી તેને પોલીન્યુક્લિયોટાઇડ સંયોજનો પણ કહેવાય। તો આ બેયને તમે પોલીન્યુક્લિયોટાઇડ પણ કહી શકો। શું કામ? તો કે એમાં ન્યુક્લિયોટાઇડ છે એની લાંબી શૃંખલા છે, તો ન્યુક્લિયોટાઇડની લાંબી શૃંખલા એટલે પોલીન્યુક્લિયોટાઇડ। એટલે કેમ તમે 10મા ધોરણના અંદર શીખીને આવ્યા હતા, ઇથિન માંથી બને તો શું બને? પોલિથિન। એમ ન્યુક્લિયોટાઇડ માંથી બન્યા એટલે બન્યા પોલીન્યુક્લિયોટાઇડ। રેડી? તો હવે આપણે ડીએનએ અને આરએનએ એટલે કે ન્યુક્લિક સંયોજનો છે એનું સંગઠન સમજવાનું છે। તો ન્યુક્લિક એસિડનું સંગઠન એટલે કે કઈ રીતે એનું બંધારણ થાય છે એની ચર્ચા કરવાની છે। તો ડીએનએ અથવા આરએનએ સંપૂર્ણ તમે જળ વિભાજન કરો, તમે ડીએનએ લ્યો અથવા આરએનએ લ્યો, એનું સંપૂર્ણ જળ વિભાજન કરીએ આપણે ડીએનએ અથવા આરએનએ, બરોબર। તો આપણને 3 નિપજ પ્રાપ્ત થાય છે। એક પેન્ટોઝ શર્કરા, આપણે કાર્બોહાઈડ્રેટ ન બની ગયા એમ 5 કાર્બન વાળી પેન્ટોઝ શર્કરા, આપણે 6 વાળી બની હતા ગ્લુકોઝ ફ્રુક્ટોઝ, આ પેન્ટોઝ શર્કરા। પછી ફોસ્ફોરિક એસિડ H3PO4 અને નાઇટ્રોજન ધરાવતી વિષમ ચક્રીય સંયોજનો
બરોબર. આપને 3 વસ્તુ મળી: પેન્ટોઝ શર્કરા, ફોસ્ફોરિક એસિડ અને નાઇટ્રોજન ધરાવતી વિષમ ચક્રીય સંયોજન. કેમ બેન્ઝીન હોય તેમાં 6 કાર્બન છે, પણ ઈ કાર્બન સિવાય એકાદો પરમાણુ આવતો હોય તેને વિષમ ચક્રીય. આપણે આગળ ગ્લુકોઝ નું ફ્રુક્ટોઝ નું બંધારણ જોઈ ગયા છે ને, ફ્યુરેનોઇઝ ને પાયરેનોઇઝ નું બંધારણ, તે વિષમ ચક્રીય સંયોજનો કહે. શું કામ? તો કે એમાં ચક્રની અંદર કાર્બન સિવાયના તત્વો પણ આવતા હોય. એમ અહીંયા નાઇટ્રોજન ધરાવતી વિષમ ચક્રીય પ્રણાલી. તો હવે આપણે ડીએનએ અથવા આરએનએ નું બંધારણ સમજવું હોય તો આપણે આ 3ના બંધારણ સમજવાના પડે. અને આ 3 છે એ કેવી રીતના એકબીજા સાથે જોડાયેલા છે, આને જોડો એટલે બનશે કોણ? ડીએનએ આરએનએ. તો પેલા આપણે પેન્ટોઝ શર્કરા કોણ છે એની ચર્ચા કરીએ. બરોબર. તો ડીએનએ ના અણુમાં પેન્ટોઝ શર્કરા છે ઈ બીટા ડી 2 ડીઓક્સી રિબોઝ હોય છે, જ્યારે આરએનએ માં છે બીટા ડી રિબોઝ હોય છે. તો આપણે એનું બંધારણ જોઈ લઈએ. જે આપણે ગ્લુકોઝ ફ્રુક્ટોઝ ના બંધારણ જોઈ ગયા હતા ને, સેમ એવી રીતના જ છે. રેડી? તો આ 1 નંબરનો કાર્બન, આ 2, આ 3, આ 4 અને અહીં તમને ખબર છે શું હોય? CH2OH. એ 5 નંબરનો કાર્બન. રેડી? સેમ અહીંયા પણ આપણે 1, 2, 3, 4 અને આ CH2OH એટલે 5 નંબરનો કાર્બન. હવે આના બંધારણ યાદ રાખવા માટે તમારે કરવાનું શું છે? પેલા આપણે વાત કરીએ કે બીટા ડી રિબોઝ એટલે કે જે આરએનએ માં હોય એની વાત કરીએ. અને અહીંયા લખશું બીટા ડી 2 ડીઓક્સી રિબોઝ. તો પેલા આનું બંધારણ જોઈ લઈએ આપણે. તો હું યાદ રાખવાનું ને? માઇનસ પ્લસ પ્લસ પ્લસ. શું યાદ રાખવાનું છે? માઇનસ પ્લસ પ્લસ પ્લસ. રેડી? માઇનસ પ્લસ પ્લસ પ્લસ. હવે તમને ખબર કે OH ની સામે શું આવે? H. H ની સામે શું આવે? OH. H ની સામે શું આવે? OH. આ છે બીટા ડી રિબોઝ. આરએનએ માં પેન્ટોઝ શર્કરા તરીકે આ વસ્તુ હોય. અને ડીએનએ હોય, બરોબર, તો મેં જો શબ્દ વાપર્યો છે બીટા D2 એટલે બીજા નંબરનો જે કાર્બન છે, જો બીજા નંબરનો કાર્બન અહીંયા તમે જોઈ શકો છો, બીજા નંબરનો કાર્બન, આ ઓક્સિજન નહીં લખવાનો, ઈ ઓક્સિજન હોયો જાય એટલે શબ્દ વાપર્યો ડીઓક્સી. બાકી બંધારણ સેમ ટુ સેમ. તો જો આ માઇનસ, આ પ્લસ ને પ્લસ તો છે જ. OH ની સામે હું H ની સામે OH નહીં પણ ખાલી H. આટલો જ ફેરફાર છે ભાઈ અહીંયા જ. રેડી? H ની સામે OH. તો આપણે જો આરએનએ બનાવવું હોય તો આ પેન્ટોઝ શર્કરા લેવાની, અને ડીએનએ બનાવવું હોય તો આ. રેડી? હવે આપણે ચર્ચા કરશું આ નાઇટ્રોજન ધરાવતી વિષમ ચક્રીય પ્રણાલી. બરોબર? તો ડીએનએ છે, આપણે ડીએનએ નું બંધારણ સમજવાનું છે. તો ડીએનએ છે એમાં 4 બેઝ સંયોજનો, 4 બેઝ સંયોજનો છે ડીએનએ માં, અને ઈ છે AGCT. કયા છે? AGCT. તો ડીએનએ માં 4 બેઝ સંયોજનો જેવા કે AGCT. A એટલે એડેનિન, G એટલે ગ્વાનિન, C એટલે સાઇટોસિન અને T એટલે થાઇમિન. બરોબર? આરએનએ માં પણ 4 બેઝ સંયોજનો છે. એમાં પ્રથમ 3 બેઝ સંયોજનો છે AGC, ઈ તો હરખા જ છે. બરોબર? 3 સમાન છે ડીએનએ જેવા જ, પણ ચોથું બેઝ સંયોજન છે યુરેસિલ હોય. એટલે ટૂંકમાં આરએનએ માં પણ 4 બેઝ સંયોજનો. કયા? એડેનિન,
ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન નહીં, એને બદલે કોણ આવી જાય? યુરેસિલ. તો હવે આપણા ચારે ચાર છે AGCTU, પાંચે પાંચના બંધારણ સમજવાના રહીએ. બરોબર? તો ઈ પાંચે પાંચના આપણે બંધારણ સમજીએ. પહેલા આપણે એડેનિનનું બંધારણ જોઈએ. કેવી ચક્રીય પ્રણાલી બનાવવાની છે? તો કે વિષમ ચક્રીય પ્રણાલી. એટલે જો આ નાઇટ્રોજન અહીંયા પણ નાઇટ્રોજન, બરોબર? અહીંયા પણ નાઇટ્રોજન, અહીંયા પણ નાઇટ્રોજન. આ એવા ડબલ બોન્ડ. અહીંયા નાઇટ્રોજનની 3 સંયોજકતા પૂરી કરવા માટે એક જ આવી ગયો. અહીં નાઇટ્રોજનની 3 સંયોજકતા પૂરી છે. કાર્બનની 2 ને 1 3 ને 1 4 થઈ ગઈ છે. બરોબર? અહીંયા જે કાર્બન છે ત્યાં આપણે દોરવાનું રહે NH2 એમિનો ગ્રુપ. રેડી? હવે ડબલ બોન્ડ રિંગમાં તો આ એક જગ્યાએ, બીજી જગ્યાએ અને ત્રીજી જગ્યાએ. તો આને વિષમ ચક્રીય પ્રણાલી દેખાય છે ને? આ રિંગમાં પણ આમાં 2 ચક્ર છે, એક 6 વાળું છે ને એક 5 વાળું છે. એમાં અહીંયા પણ 2 નાઇટ્રોજન, આ 2 નાઇટ્રોજન. આને કહેવામાં આવે છે એડેનિન. એડેનિન. આ એ જે લખ્યો ને ઈ આ. બરોબર? અને જે ગ્વાનિન છે ઈ પણ આ જે પેલા 2 જે છે ને એ ને જી ઈ ડબલ રિંગ વાળા છે અને પછીના છે એ સિંગલ રિંગ વાળા છે. બરોબર? તો હવે આ એડેનિન ને ગ્વાનિનમાં શું ફરક આપણે જોઈ લઈએ. આ બે બંધારણ સેમ ટુ સેમ જ દોરવાના છે. બરોબર? આ જે ડબલ બોન્ડ કરીએ ક્યાં ફેરફાર થાય ને એ જ જોવાનું તમારે. રેડી? જો આમાં કેમ એડેનિનમાં અહીંયા NH2 હતા ને એને બદલે અહીંયા NH2 કાર્બન આગળ. સમજાણું? અને અહીંયા જે NH2 હતા ત્યાં કાર્બોનિલ ગ્રુપ બનશે CO. એટલે અહીંયા એક જ જગ્યાએ ડબલ બોન્ડ રહેશે આ અને આ ડબલ બોન્ડ. ટૂંકમાં અહીંનો જે ડબલ બોન્ડ હતો એ અહીંયા શિફ્ટ થયો CO કાર્બોનિલ બનવા માટે. તો અહીંયા આ નાઇટ્રોજન જે છે અહીંયા આપણો આ જે હતો એ તો એને જ મૂકવો પડશે. બરોબર? અહીંયા વાંધો નથી, જે N હતો એ જ. તો આને કહેવામાં આવે છે ગ્વાનિન, એટલે કે આ G છે ને. બરોબર? તો આ જે શર્કરા થઈ, આ શર્કરા હતી પેન્ટોઝ શર્કરા, એમ આ જે A ને G, એડેનિન ને ગ્વાનિન દ્વિચક્રીય પ્રણાલી, બેઝ પ્રણાલી છે. હવે આ જે સાઇટોસિન, થાઇમિન ને યુરેસિલ છે એ સિંગલ વાળી છે. એ પણ વિષમ ચક્રીય પ્રણાલી જ છે. બરોબર? આપણે દોરીએ. ફેરફાર ક્યાં થાય છે ને એ જ જોવાનો છે આપણે. આ એકાંતરે બધી જગ્યાએ એકાંતરે જ છે. જોઈ લો, એકાંતરે નાઇટ્રોજન મૂકવાના છે. અહીંયા C ડબલ બોન્ડ O, અહીંયા NH, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા પણ ડબલ. ટૂંકમાં રિંગમાં 3 ડબલ બોન્ડ હોય, 1 ને 2. તો અહીંયા નથી એને બદલે શિફ્ટ થયો. રેડી? અહીંયા NH2. સમજાઈ ગયું? આ થયું બંધારણ સાઇટોસિનનું. એનું બંધારણ છે આ સાઇટોસિન C. હવે થાઇમિનનું લખીએ આપણે. અહીંયા પણ NH, અહીંયા પણ NH. બરોબર? અહીંયા પણ C ડબલ બોન્ડ O, અહીંયા પણ C ડબલ બોન્ડ O. ક્યાં ફેરફાર થાય બંધારણ ઈ જ જોવાનું. અહીંયા જે ડબલ બોન્ડ છે એ એમનેમ જ. બરોબર? આ ડબલ બોન્ડ તૂટી ગયો એટલે અહીં શિફ્ટ થયો, NH2 નીકળી ગયો. અને અહીંયા આવશે 1 2 3 ને 4. અહીંયા આવશે આ મિથાઇલ ગ્રુપ.
આ જે બંધારણ છે એનું નામ છે થાઇમીન. આ જે ટી છે એ રેડી. અને આ થાઇમીન આ 1 2 3 ને 4 જોડો એટલે કોણ બનશે? ડીએનએ. અને આ થાઇમીન કાઢી નાખું એની જગ્યાએ શું આવવા દો તમે? યુરેસિલ. તો થાઇમીન અને યુરેસિલના બંધારણ ઓલમોસ્ટ સેમ છે. ઓલમોસ્ટ સેમ એટલે કે ખાલી આ એક જગ્યાએથી આ CH3 મિથાઇલ ગ્રુપ કાઢી નાખો ને એટલે શું બની ગયું? યુરેસિલ. INH આ ડબલ બોન્ડ O, આ ડબલ બોન્ડ O છે બંધારણ અહીંયા આમ જેમ છે એમ. આને કહેવામાં આવે છે યુરેસિલ. યુ સમજાણો? તો આવી રીતના આ તમારે 4 વિષમ ચક્રીય પ્રણાલી આવી ગઈ. અને H3PO ના બંધારણ થોડા શીખવાના. H3PO4 તારી એમનો જ છે. હવે ન્યુક્લિક એસિડ સંયોજનનું બંધારણ કેમ થાય આપણે એ જોવાનું છે. બરોબર? તો શર્કરાના પહેલા સ્થાન એટલે કોણ છે? આ શર્કરા છે એનું આ પહેલું સ્થાન. બરોબર? તો શર્કરાના પહેલા સ્થાન પર બેઝના જોડાણ દ્વારા બનતા એકમને ન્યુક્લિયોસાઇડ કહેવામાં આવે છે. તો શર્કરાનું જે પહેલું સ્થાન છે ત્યાં તમારે કોણ જોડવાનો છે? આ બેઝ જોડવાનો. AgCTU એમાંથી કોઈ પણ એક. બરોબર? તેને શું કહેવામાં આવે છે? ન્યુક્લિયોસાઇડ. તો જો હવે હું ન્યુક્લિયોસાઇડનું બંધારણ દઉં છું. રેડી? હવે આવે જે આ પેન્ટોસ શર્કરા, આ બેઝ અને H3PO4 ત્રણેયને જોડવાના કેમ એ વાત કરીએ છીએ. તો જો ફરીથી આપણે ડીએનએ જ બંધારણ શીખવાનું છે એટલે એ રીતે આપણે જઈએ આગળ. તો ન્યુક્લિયોસાઇડ અને આરએનએ અને ડીએનએ ના પેન્ટોસ શર્કરામાં ખાલી ફરક ક્યાં છે એ તમને ખબર છે. અહીંયા H અને આ OH. એ સિવાય તો ક્યાંય ફેરફાર નથી. આ 1 નંબર, 2 નંબર, 3 નંબર, 4 નંબર અને આ CH2OH 5 નંબર. હવે તમને ખબર છે કે શું છે? માઇનસ, પ્લસ, પ્લસ, પ્લસ. OH ની સામે H. હવે મારે જો ડીઆરએનએ બનાવવું હોય તો શું મૂકવું પડે? OH. ચોપડી હારે OH જાય એટલે આપણે આરએનએ વાળું જ બંધારણ લખીએ. આ OH. રેડી? હવે શું કહે છે કે તમે ન્યુક્લિયોસાઇડ બનાવવું હોય તો તમારે કરવાનું શું? તો કે શર્કરાના પહેલા સ્થાન ઉપર બેઝના જોડાણ દ્વારા બનતા એકમને ન્યુક્લિયોસાઇડ કહેવાય છે. અહીંયા આ હું કાઢી નાખું અને ત્યાં હું બેઝ જોડી દઉં. બેઝ જોડી દઉં એટલે કે આ પહેલા નંબર ઉપર બેઝ, આ 5 માંથી કોઈ પણ એક. સમજાણું? આપણે આરએનએ નું બંધારણ કહેવાય. શું કામ? તો કે બીટા ડી રિબોઝ છે એટલે આમાં આ થાઇમીન ના આવે એટલે આમાંથી આ બેઝ કોઈ પણ એક આવે. ન્યુક્લિયોસાઇડમાં બેઝના સંયોજનોથી શર્કરાને વિભેદિત કરવા માટે શર્કરાના કાર્બન પરમાણુઓને 1 ડેશ 2 ડેશ 3 ડેશ એમ વગેરે ક્રમ આપવામાં આવે. એટલે આજે આ શર્કરા બેઝના કાર્બનને અલગ કરવા માટે આ કાર્બનને આપણે શું નવશું? આવા ડેસ્ક નંબરથી દેશું એટલે તમને હું નંબર દેવામાં વાંધો ન આવે. કારણ કે બેઝમાં એવરી પાછા કાર્બન છે ને, આમાંય કાર્બન છે એટલે એ વસ્તુ અલગ કરવા માટે આ જે શર્કરા છે એના કાર્બનને આપણે 1 ડેશ 2 ડેશ એવી રીતના ક્રમ આપ્યો. રેડી? જ્યારે ન્યુક્લિયોસાઇડ શર્કરા અડધા ભાગ સાથે ફોસ્ફોરિક એસિડ 5મા સ્થાનેથી જોડાય ત્યારે આપણને ન્યુક્લિયોટાઇડ મળે. અહીંયા આ 5મા નંબરના કાર્બન ઉપર તમે ફોસ્ફોરિક એસિડ જોડવા H કાઢી, બરોબર? એટલે બનશે કોણ? ન્યુક્લિયોટાઇડ. તો હવે ન્યુક્લિયોટાઇડનું બંધારણ દોરું. અહીંયા કોણ હશે? તો કે બેઝ. આ H, બરોબર? આ H, આ H, આ OH, આ OH, આ H અને અહીંયા આ જે CH2OH છે ને એના O કાઢી નાખો અને પછી અહીંયા હું હવે જોડી દઉં ફોસ્ફોરિક એસિડ એટલે કે P ડબલ બોન્ડ O, આ O ને આ O. આ જે બંધારણ કહેવાય ને કહેવાય ન્યુક્લિયોટાઇડ. અને આવા કેટલાય બધા ન્યુક્લિયોટાઇડ જોડાતા જાય, બરોબર?
એટલે બનશે કોણ? પોલીન્યુક્લિયોટાઇડ. આ આપણે જે અહીંયા કીધું ને પોલીન્યુક્લિયોટાઇડ, તો આ જે બન્યું ન્યુક્લિયોટાઇડ, હવે અહીંયાથી આ આગળ વળી પાછું કોણ આવી જાય? આવો શર્કરા આવે, વળી પાછું આ બાજુ જોડાતું જાય, આમ લાંબુ લાંબુ થતું જાય, એટલે કોણ બનશે? ન્યુક્લિયોટાઇડ. તો ન્યુક્લિયોટાઇડ સંયોજનો એકબીજા સાથે પેન્ટોઝ શર્કરાના 5 ડેશ અને 3 ડેશ, જો આપણે નંબર આપ્યા છે ને અહીંયા 1 ડેશ 2 ડેશ 3 ડેશ, આ 4 ડેશ, અને અહીંયા શું છે? 5મો ડેશ. તો આ 5મો ડેશ કાર્બન અને 3 ડેશ કાર્બન પરમાણુ વચ્ચે ડાયફોસ્ફોએસ્ટર સાંકળથી જોડાય. જો એની પણ મસ્ત રંગીન આકૃતિ આપણને આપેલી છે, જો કે કઈ રીતે એક ન્યુક્લિયોટાઇડની લાંબી શૃંખલા, આ એક શૃંખલા દોરી, એવી રીતના બીજી દોરો, એકનો 5મા નંબરનો કાર્બન અને એકનો બીજી જે ન્યુક્લિયોટાઇડ શૃંખલા હોય અને 3જા નંબરનો કાર્બન સામે ફોસ્ફોડાયસ્ટર બનતી જોડે રંગીન આકૃતિ આપેલી છે પેજ નંબર 429 ઉપર, બરોબર. અને આપણને એક ડાયન્યુક્લિયોટાઇડની બનાવટ બતાવેલી છે એ આકૃતિમાં. અને એવી રીતના ન્યુક્લિક એસિડનું એક સાદું સ્વરૂપ જો આપણે દર્શાવીએ તો આવી રીતના થાય. હું સાદું સ્વરૂપ કે શર્કરા આવે એટલે કોણ? આ પેન્ટોઝ શર્કરા. પછી એની રહે આ ફોસ્ફેટ આવે, બરોબર. વળી પાછું કોણ આવે? તો કે શર્કરા આવે. વળી પાછું કોણ આવે? તો કે ફોસ્ફેટ આવે, બરોબર. વળી પાછું કોણ આવે? તો કે શર્કરા આવે. વળી પાછું કોણ આવે? તો કે ફોસ્ફેટ. શર્કરા ફોસ્ફેટ, શર્કરા ફોસ્ફેટ, શર્કરા ફોસ્ફેટ છે. આ જો આ ફોસ્ફેટ, આ શર્કરા છે, પછી આ ફોસ્ફેટ આવે, વળી પાછું આ ઓ આવ્યો એટલે ત્યાં વળી શર્કરા, વળી પાછું કોણ આવે? ફોસ્ફેટ. એમ લાંબુ લાંબુ થતું જાય. અને આ શર્કરા રે વળી પાછું કોણ જોડાયેલું છે? તો કે બેઝ. એટલે આપણે આમ ઊભા લખશું, હું લખશું બેઝ. અહીંયા શું આવશે? આજે આ બેઝ લખ્યું, બરોબર, આ બેઝ. તો આ જે બન્યું એને કહેવામાં આવે છે પોલીન્યુક્લિયોટાઇડ. સમજાણું? તો ન્યુક્લિક એસિડની એક શૃંખલામાં ન્યુક્લિયોટાઇડ સંયોજનની ક્રમ સંબંધિત માહિતીનું તેનું પ્રાથમિક બંધારણ કહેવાય. તો આ જે પ્રાથમિક બંધારણ છે. ન્યુક્લિક એસિડ સંયોજનને દ્વિતીયક બંધારણ પણ હોય છે. જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિક ડીએનએ નું દ્વિસર્પિલ બંધારણ આપ્યું છે, પણ આકૃતિ 4.29 માં છે. બાયોલોજીમાં તમે એના વિશે ડિટેલમાં ભણ્યા હતા. તો વોટસન અને ક્રિક એને ડીએનએ નું દ્વિસર્પિલ બંધારણ, એટલે કે આમે પોલીન્યુક્લિયોટાઇડની એક શૃંખલા લીધી ને એવી પોલીન્યુક્લિયોટાઇડની 2 શૃંખલા લ્યો અને પછી ઓલી દોયડું કેવું હોય, વડ ખાધેલું દોયડું, એવી રીતના જોડી દો અને 2 શૃંખલાઓ છે એમાં જી અને સી વચ્ચે 3 હાઇડ્રોજન બંધ, એ અને ટી વચ્ચે ડબલ હાઇડ્રોજન બંધ, બરોબર. આવું એને દ્વિસર્પિલ બંધારણ આપ્યું, જેના માટે એને નોબેલ પારિતોષિક પણ આપવામાં આવ્યું. તો આમ બંને શૃંખલાઓ ડીએનએ દ્વિસર્પિલ બંધારણ આપ્યું. બંને શૃંખલાઓ એકબીજાથી પૂરક હોય છે, કારણ કે બેઝ પદાર્થોની વિશિષ્ટ જોડીઓ વચ્ચે, વિશિષ્ટ જોડીઓ જી અને સી વચ્ચે જ બંધ બનશે અને એ અને ટી વચ્ચે જ બનશે, તો હાઇડ્રોજન બંધ રચાય. એને એડિનિન અને થાઇમિન વચ્ચે હાઇડ્રોજન બંધ, જ્યારે સાઇટોસિન અને ગ્વાનિન વચ્ચે હાઇડ્રોજન બંધ, બરોબર. તો આ જી અને સી વચ્ચે ટ્રિપલ હાઇડ્રોજન બંધ, એ અને ટી વચ્ચે ડબલ હાઇડ્રોજન બંધ. આમ જ બંધારણ રચાશે, યાદ રાખજો. સમજાણું? તો આપણે ડીએનએ બંધારણમાં, કારણ કે એમાં યુ તો ન હોય. આરએનએ ના દ્વિસર્પિલ બંધારણમાં એક જ શૃંખલા બનેલી હોય છે, એમાં દ્વિસર્પિલ બંધારણ નથી, એક જ શૃંખલા હોય જે કેટલીક વખત પોતાના પર પરત પણ વળે છે. અને આરએનએ નો અણુઓ 3 પ્રકારના હોય છે, તેઓ જુદા જુદા કાર્ય કરતા હોય. તેમના નામ સંદેશાવાહક આરએનએ, એમઆરએનએ, બરોબર, એટલે રિબોસોમલ, પછી આરઆરએનએ, બરોબર, અને સ્થાનાંતર ટ્રાન્સફર ટીઆરએનએ. તો આવી રીતના એમઆરએનએ, આરઆરએનએ અને ટીઆરએનએ, એટલે કે સંદેશાવાહક મેસેજર આરએનએ, પછી રિબોસોમલ આરએનએ અને ટીઆરએનએ, એમ આરએનએ ના 3 પ્રકાર હોય છે. સમજાણું? તો ન્યુક્લિક એસિડ છે એ બહુ કામના છે. હવે એના કાર્યો અથવા એનું મહત્વ કહીએ તો ડીએનએ આનુવંશિકતા માટે રાસાયણિક પાયો છે અને જૈવિક માહિતી સંગ્રહ કરવામાં એને ગણવામાં આવે છે. ડીએનએ સજીવોની જુદી જુદી જાતિઓની ઓળખને લાખો વર્ષો સુધી જાળવી રાખે છે અને વિશિષ્ટ રીતે જવાબદાર હોય છે. તો એના વિશે ડિટેલમાં 9મા ધોરણથી આવે ડીએનએ છે કેટલો કામનો છે. કોષ વિભાજન દરમિયાન એક ડીએનએ અણુ સ્વયં બેવડાઈ શકવા સક્ષમ હોય છે. એ તમે બાયોલોજીમાં ભણી જાય છો કે ડીએનએ અણુ બેવડાતો હોય, બરોબર. અને સમાન ડીએનએ શૃંખલાઓ બાળકોષોમાં સ્થાનાંતર પામે છે.
વાસ્તવમાં કોષોમાં પ્રોટીન જુદા જુદા આરએનએ અણુઓ દ્વારા સંશ્લેષિત થાય છે અને એ બધા ડીએનએ ની બધી સંશ્લેષણ આરએનએ ના મેસેજ દ્વારા જ થયો, પણ ચોક્કસ પ્રોટીનના સંશ્લેષણનો સંદેશ ડીએનએ માં હોય અને ડીએનએ નું કાર્ય શું છે એ ચોક્કસ સંદેશાઓ લઈ જતું હોય. તો પ્રોટીન સંશ્લેષણમાં આરએનએ કામનો હોય અને ડીએનએ છે એ એક જાતનો ચોક્કસ સંદેશાવાહક હોય છે. તો અહીંયા આપણે આ ન્યુક્લિક એસિડ છે એ પૂરું કર્યું. નેક્સ્ટ આપણે અંતઃસ્ત્રાવ એક બાકી રહ્યો, હવે એ પછી વાત.